ગાઈસ સવારમાં ઉઠતા વેત મને મારું ફર્સ્ટ એવર માઇક્રોફોન એટલે માઇક કહે ને આપણે જે ફોન હારે કનેક્ટેડ હોય એ મેં ઓર્ડર કર્યું તો એ આવી ગયું. અનબોક્સિંગ એ કરવાનું બાકી છે, આપણે જોડે કરીએ. આવી ગયું છે પાછું હાજી આવી રહ્યું છે. હા ઓફિયસલી મને ના ધોયા વગર વધુ હતી. ફોન આવી ગયો કે ભાઈ તમે તૈયાર રાખજો પૈસા હે ને ગાઈસ અમે એસી જરા તારું બધું કામ પતાવ, હું મારું કામ પતાવું. વરસાદ આવે એવી તૈયારી થઈ ગઈ છે. હા હમણાં ઝરમર છાંટા આવતા થઈ ગયું હતું. છાંટા હા છાંટા આવતા હતા છે. આથી વરસાદ આવી જાય તો બહુ સારું, થોડુંક ઠંડુ થઈ જાય. મમ્મી ફોન પડી ગયો મારો. પણ આ કંઈક વજનવાળું રાખ ને, એવું પણ તું ત્યાં બેહી ગઈ, તું બેઠી એક તો ત્યાં ને હું બેઠી ને પણ વજન રાખ એટલે થઈ જાય બસ. મેં કીધું હું છું હે ભગવાન કે મમ્મી, મેં કીધું હું છું. હું તો જોવા ગઈ વરસાદ આટલો આવે છે તો હું કપડાં લઈ લઉં. મેં કીધું ને એટલે આવે જ છે. હું અંબાલાલની છોકરી છું જોઈ જાય. નહીં તો મેં કીધું કપડાં રૂમાલ ને તો હુકાઈ છે ને તે લઈ લો, પણ નથી આવતા. પવનના વાલો વાહટના હુકાઈ જાય ને, તડકો નો આવે કાંઈ નહીં. હજી નથી આવતું બેટા, પછી અંદર હજી હુકાય નહીં. હજી એવો કઈ વરસાદ આવશે નહીં, હજી તો વાર છે એમ. હા પણ તે તો કથા કર્યો. પણ 19 તારીખ અંબાલાલનો ફોન આવ્યો હતો ને તને? આજના પેપરમાં છે, આપણે પેપર આવે છે ને બે પેપર પાછું વાંચું કે નહીં સવાર એટલા કાગળિયા હું મોકલે. અને બે વાત કમથી ચીપકારી દે ને એવી ઓલાથી, એટલે તું વાત પ્લીઝમાં લઈ તો શાંતિ રાખો ને મેડમ. કાંઈ નહીં ઓલું આ ખાલી For clear voice recording, keep the mic at a proper distance while using K9. If it too close or too far, make a disturbance in the voice. In case for any problem, please contact our customer care. આપશું તે તમને કહેશું. K9 નું માઇક છે અને મેં આ માઇક મીશો પરથી મંગાવ્યું છે. મીશો પરથી એમાં શું છે? બસ આ તો ઓર્ડર કરતા 300 થી આવે છે ને વારંવાર નથી આવતું, આપણે ઓર્ડર કરી દઈ. જો For use only iPhone for lighting. સરસ. વાવ. Hello guys, how are you? એક પેલું આવ્યું છે ચાર્જિંગ કરવાનું, એવું છે. Yeah. ક્વોલિટી સારી છે. પેલા હું યુઝ કરીને પછી ઓલું કરવાનું રહે ને અવાજમાં ક્વોલિટી, આમ તો બહુ સારી બતાવે છે. યુઝ કરીને પછી જોવાનું રહે એમાં શું છે જો ચાર્જર 515 કે ઓછા નહીં, હવે વર્થ ઇટ છે તો નહીં. હા ચાર્જર હા હા ઓલા Hi, how to use? Pehla connect the receiving end to the interface of the mobile phone. I padi gayi. The indicator light will flash. Okay. Click the power button of a microphone. The red and blue indicator light will flash. અગર બ્લુ લાઇટ ઓન થાય ને એટલે પેરિંગ થઈ ગઈ છે એવું છે. બ્લુ લાઇટ ઇન્ડિકેટર થાય ને એમાં બ્લુ હોય ને એટલે ચાલુ થઈ ગયું છે.
કઈ નહીં, પેલા યુઝ કરી લે પછી જો કેવું કામ વોઇસનું છે ક્વોલિટી, વોઇસ ક્વોલિટી હે ને. હું એક કામ કરું, હું તમને કનેક્ટ કરી. તો ગાઈઝ મેં માઇકને કનેક્ટ કરી દીધું છે અને બહુ ઈઝી હતું કનેક્ટ કરવામાં. કાંઈ નતું કે એપ્લિકેબલ આપેલું છે એને છે ને આપણે જે ચાર્જ કરીએ ને એ વાળું જે સેક્શન છે ને એમાં એડ કરી દેવાનું અને આ માઇકને ઓન કરી દેવાનું છે. આ એન્ડ ઓફ ધ બટન છે, ક્લિક કરવાનું, તમને દેખાશે કે રેડ લાઇટ ઓન થઈ ગઈ છે અને બસ. અને પછી બોલવાનું ચાલુ કરી દેવાનું છે. તમને મારો અવાજ અત્યારે આવતો જ હશે. તો એ છે મારી વોઇસ ક્વોલિટી આ માઇકની. 550 નું છે એટલે 515 નું છે, પણ ક્વોલિટી બહુ સારી છે. અગર તમારે કોન્ટેન્ટ ક્રિએટિંગ ચાલુ કરવી હોય વિથ અંડર બજેટ તો તમે આ લઈ શકો છો. હું ડેફિનેટલી તમને છે ને આ ઓલું કરું છું, પ્રિસ્ક્રાઇબ સજેશન આપું છું, તમે લ્યો જ તે. અગર કોન્ટેન્ટ ક્રિએટિંગ ચાલુ કરવી હોય અને બહુ જ નોઇઝી એરિયામાં તમે રહેતા હોય તો. ક્વોલિટી પણ સારી છે ને લોંગ ટર્મ ચાલે એવું દેખાય તો છે અને ચાલશે જ તે. મને તો ગમ્યું 515 નું. જો અગર આવા પ્રોડક્ટ આવતા હોય, હું લિંક પણ આ પ્રોડક્ટની છે ને ડિસ્ક્રિપ્શનમાં નાખી. તો હે એવરીબડી, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. બ્લોગ તો ઓલરેડી સવારે વહેલો ચાલુ થઈ જતો, બટ પરફેક્ટ ઇન્ટ્રો નહોતો આપ્યો મેં. એમને રેન્ડમલી ચાલુ કરી દીધો હતો કેમ કે આ માઇક આવ્યું હતું. તો પહેલા મેં કીધું હું પહેલા એ મુમેન્ટ કેપ્ચર કરી લઉં અને પછી બ્લોગ ચાલુ કરું. અત્યારે તો 2 વાગ્યા છે. હું 2 વાગ્યા બ્લોગની પરફેક્ટ બ્લોગિંગની ચાલુ કરું છું. અત્યારે તો બધા સુઈ ગયા છે એટલે હું હેડફોન્સ લગાવીને અત્યારે હું મારું કેનવાસ પેઇન્ટિંગ કરું છું. અત્યારે અડધું થઈ ગયું છે, એટલે હજી સ્કેચ જ થયો છે, મારે પેઇન્ટ કરવાનું બાકી છે. કેનવાસ નાનો એવો કેનવાસ છે, થઈ જશે ને તો હું ફાઇનલ તમને ડેફિનેટલી તમને દેખાડીશ. અત્યારે તો બસ બધા સુઈ ગયા છે, તો આઈ થિંક કે હું થોડું પ્રોડક્ટિવ બનાવું મારા આફ્ટરનૂનને. તો યા અત્યારે તો હું કેનવાસ કરું છું, એ પણ હેડફોન લગાવીને ગીત સાંભળીને, કેમ કે કોઈ નહીં તો પછી સોંગ સાંભળીને શાંતિથી કેનવાસ કરી. તારે વાગ્યા છે 7 અને અમે નવરા થઈને બેઠા છે બધા લોકો. આજે એવું છે પપ્પા જમવામાં નથી આવવાના, તો આજે કઈક નવું ટ્રાય કરશું અમે. કઈક ચીઝ ગાર્લિક સ્પ્રેડ કરીને કઈક છે, હવે એ લાવ્યા છે અમે. એનાથી કઈક બનાવશું આજે. અત્યારે જો મારી ભાઈ બહેન ટીવી જોવે છે, મમ્મી થોડુંક નાનું મોટું કામ કરે છે, હું બેઠી છું. એમને બેઠી નથી, એમને હું અત્યારે મેંગો ખાઉં છું. એન્ડ મેં છે ને આ કેનવાસ કર્યું છે જે અડધું રિમેનિંગ માં હાલે છે હજી. તો મેં અત્યારે અહીંયા સુકવવા મૂક્યું છે, સુકાઈ જશે પછી રાતે પાછું કમ્પ્લીટ કરી દેશું. કાલે એકદમ ટનાટન રેડી. અત્યારે તો હું જસ્ટ જો ગાઈસ મારા ફેવરેટ મેંગો ખાઉં છું ને. હા, 7:45 કે 7:30 એ જોઈએ જઈએ આપણે કાંઈક બનાવશું બ્રેડ ગાર્લિક સ્પ્રેડ થી ને ચીઝ બટર થી. તો ગાઈસ મેં તમને કીધું તું કે કાંઈક બનાવશું, હવે બનાવી હાલો કાંઈક. એમ જો માં તું ન્યા કે ઓલું મેયોનીઝ ચીઝ સ્પ્રેડ. હા હવે આ નાખશું. કંઈક પહલે કીધું તું કે એને ગાર્લિક બ્રેડ ખાવી છે, તો મેં તું ગાર્લિક બ્રેડ નું પેસ્ટ બનાવતા મને નથી આવડતું. ખાલી આ ગાર્લિક મેયોનીઝ છે, તો હવે બ્રેડ ટોસ્ટ કરીને બટર ને બધું નાખીને સ્પ્રેડ કરી દેશું. હાલો કઈ જાય હું કરતો ના. મસ્ત અમે ટોસ્ટ બોસ્ટ ખાઈ લીધા છે. હવે એકદમ ભરપેટ ટોસ્ટ ખાધું અમે. સુવા જઈએ શાંતિથી.
ને હા જો મેં આજે કેનવાસ કર્યું હતું ને કેનવાસ મારું પતી ગયું છે, ફિનિશ થઈ ગયું છે આખું ટન હમણાં જ કર્યું હતું મેં, બોર્ડરિંગ કરીને એકદમ મસ્ત. હું તમને કેનવાસ દેખાડું. મને તમે છે ને કોમેન્ટમાં કહેજો કે તમને ના મિની કેનવાસ છે, બહુ મોટું કેનવાસ નથી. એ મિની કેનવાસ તમને કેવું લાગ્યું એ તમે કોમેન્ટમાં મને કહેજો. ઓકે, દેખાડો જુઓ ભાઈ. આ કેનવાસ મેં જાતે કર્યું છે ગાઈસ. યસ ગાઈસ, મેં જાતે કેનવાસ કર્યું છે. મિની કેનવાસ હતું એટલે થઈ ગયું, એક જ દિવસમાં થઈ જાય, બહુ વાર ન લાગે. કોમ્પ્લિકેટેડ પણ નહોતું તો થઈ ગયું. રેટ કરજો તમે આ કેનવાસ મને, તમે કોમેન્ટમાં તમે કહેજો કે તમને કેનવાસ કેવું લાગ્યું. અને આજના વ્લોગ માટે આજે વ્લોગ હવે આ એન્ડ કરીએ. આ વ્લોગ હવે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય.